વાલા સ્વાદના શોખીન મિત્રો માટે હું લઈને આવી ગયો છું નવી રેસીપી, વટાણા ફુલેવરનું નવું શાક. અમારી આ રેસીપી તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો, કમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં. ચાલો જોઈએ હવે આગળ આપણે રેસીપી. તો રેસીપી બનાવવા માટે આપણે સર્વપ્રથમ એક નાની વાટકી ભરીને તેલ લીધું છે, કારણ કે આમાં થોડું ઓઇલ એક્સ્ટ્રા જાય છે, કારણ કે આપણે મિત્ર પાણીનો ઇસ્તેમાલ નથી કરતા. તો તેમાં આપણે ફુલેવરના આ રીતના જે તોડીને લઈ લેવાના છે, તેને આપણે સરસ રીતે તેલમાં શેકવાના છે. તમે જોઈ શકો છો મિત્ર, હલકા ફુલકા શેકાઈ ગયા બાદ ત્યારે તેને ફુલેવરને આપણે કાઢી લેવાનું છે. આ રીતના જોઈ શકો છો તમે, શેકાઈ ગયેલા છે. તમે ધીરે ધીરે બધા કાઢી લેજો. જોઈ શકો છો મિત્ર તમે, આ રીતના હલકા ફુલકા ગોલ્ડન થાય ત્યારે તેને કાઢી લેવા. ત્યાર પછી તમે જોઈ શકો છો કે આપણે બધા જ ફુલેવરને કાઢીને એક પ્લેટમાં લઈ લીધા છે. તેમાં જુઓ તેનો કલર કેવો સરસ મજાનો આવી ગયો છે. ત્યાર પછી તે તેલની અંદર આપણે વટાણાને પણ નાખી દેવાના છે. તેને પણ આપણે થોડોક ટાઈમ 2 થી 3 મિનિટ આપણે ફ્રાય કરવાના છે. અને ત્યાર પછી તે વટાણાને પણ આપણે ધીરે ધીરે જોઈ શકો છો તમે, આ રીતના કાઢી લેવાના છે. તો આપણે બધા જ વટાણાને ધીરે ધીરે કરીને કાઢી લઈશું. કાઢ્યા પછી આપણે આ તેલનો ઇસ્તેમાલ આપણે ફરીને કરી લેવાનો છે, કારણ કે આપણે આ તેલ બગાડવાનું નથી મિત્રો. તો તમે જોઈ શકો છો આપણે આ રીતના બધા જ વટાણા કાઢી લીધા છે. તો વટાણા કાઢ્યા બાદ આપણે તે તેલની અંદર આપણે એક નાની વાટકી ડુંગળીને નાખીને આપણે આ રીતના તમે જોઈ શકો છો કે આપણે સાંતળી લઈશું. બરાબર સાંતળ્યા બાદ ડુંગળીને આપણે 2 થી 3 મિનિટ ચડવા દેવાની છે, જેથી કરીને હલકી ગોલ્ડન થાય. ત્યારે પછી એ ડુંગળીને પણ આપણે એક ડીશમાં અથવા પ્લેટમાં કાઢી લઈશું. જોઈ શકો છો તમે મિત્રો, આપણે આ રીતના કાઢી લીધી છે ડુંગળીને પણ. ત્યાર પછી આપણે એ તેલની અંદર આપણે વઘાર કરવા માટે આપણે રાઈનો ઇસ્તેમાલ કરીશું. તો આપણે 1 ચમચી રાઈ નાખીશું. પછી તેમાં આપણે કટિંગ કરેલા 2 થી 3 નંગ મરચાં નાખીશું. અને મિત્રો આપણે બધા જ વઘારને મિક્સ કરી લેવાનો છે થોડોક આ રીતના. પછી તેમાં આપણે 10 થી 15 કળી પત્તા કે મીઠો લીમડો હોય તે આપણે નાખીશું. તેનાથી એક ટેસ્ટ અલગ આવશે. ત્યાર પછી તેમાં આપણે વાટેલું લસણ અને આદું નાખીશું. જોઈ શકો છો તમે. હવે તેને આપણે તેલમાં થોડીક વાર સાંતળવાનું છે, મિક્સ કરવાનું છે. સરસ મજાનું આપણું આ વઘાર મિક્સ થઈ ગયા બાદ જોયો છે મેં, એમાં કટિંગ કરેલા આપણે ટામેટાં 2 થી 3 નંગ નાખવાના છે. અને ટામેટાને પણ આપણે આ રીતના તેલમાં બરાબર ફ્રાય કરવાના છે, જેથી રહીને કાચા ના રહે. તો હવે આપણે વાટેલી લીલી મરચીને એડ કરીશું. જોઈ શકો છો તમે મિત્ર, આપણે જે પહેલે ડુંગળી સાંતળી હતી તેલમાં, તેને આપણે હવે મિક્સ કરી દઈશું આમાં. જોઈ શકો છો તમે, આ રીતના મિક્સ કર્યા બાદ તેની અંદર આપણે 1 ચમચી જેટલું લાલ મરચું નાખવાનું છે કલર માટે. આપણે અડધી ચમચી અલગ બીજું કલર, અડધી ચમચી આપણે બીજું કાશ્મીરી મરચાંનો ઇસ્તેમાલ કરીએ છીએ, સારો ટેસ્ટી અને કલર આવે તેના માટે. તો મિત્રો હવે આપણે નાખીશું તેમાં ગરમ મસાલો. જોઈ શકો છો તમે, અડધી ચમચી હલ્દી પાવડર. જો મિત્રો હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ. ત્યારબાદ તેને આપણે સરસ રીતે સાંતળી લેવાનું છે, મિક્સ કરી લેવાનું છે. જો મિત્રો આપણે મિક્સ કરીએ. જો તમને અમારી આ રેસીપી ગમે તો જરૂરથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો શકો છો મિત્રો. હવે આપણે ડુંગળી અને ટામેટાની ગ્રેવીની અંદર એક સરસ મજાનો રેડ કલર ફ્લેવરફુલ આ ગ્રેવી તૈયાર છે. હવે તેની અંદર આપણે જે આપવાના ટુકડાને આપણે જે તેલમાં ફ્રાય કર્યા હતા તેને હવે આપણે આ ગ્રેવીની અંદર એડ કરી દેવાનું છે. ત્યારબાદ તેને સરસ રીતે આપણે હલાવી લઈશું. જો મિત્રો આ રીતના સાંતળવાનું છે તેને. અને સાંતળ્યા બાદ જો તમે કેવા
સરસ મજાની આપણી આ રેસીપી બનવા થઈ રહી છે. તો કેવી મસ્ત લાગે છે જુઓ તમે એને. હવે તેની અંદર આપણે જે વટાણાને પણ આપણે ફ્રાય કર્યા હતા તેલમાં, એ વટાણા પણ એડ કરી દેવાના છે. કેવા લીલા લીલા વટાણા છે, સરસ મજાના. અને આપણે તેને સરસ રીતે કઢાઈની અંદર બરાબર હલાવી લઈશું, સાંતળી લઈશું, મિક્સ કરી લઈશું. જો મિત્રો આપણી આ મિક્સ કરેલી વટાણા અને ફુલેવરની જે સબ્જી છે ખૂબ જ ટેસ્ટી અને મજા પડી જાય તેવી બની છે. તેને આપણે હવે થોડીક વાર ઢાંકણથી કવર કરીને રાખી દઈશું 3 થી 4 મિનિટ. ત્યાર પછી આપણે ખોલીને જોઈ લઈશું કે આપણી જે ફુલેવર વટાણાની જે સબ્જી છે કેવી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. અને મિત્રો આપણે આની અંદર પાણીનો બિલકુલ બી ઇસ્તેમાલ નથી કર્યો. આપણે ઓનલી ફોર આપણે તેલમાં જ આ રેસીપી તૈયાર કરી છે, જેથી કરીને તેની ટેસ્ટ બહુ જ વધી જશે. તેની અંદર આપણે કાપેલા લીલા લસણ થોડાક એડ કરીશું, જેથી કરીને એન્ડમાં એનો ટેસ્ટ બહુ જ જોરદાર તૈયાર થઈ જશે. અને તમે જુઓ મિત્રો, આ રીતના આપણી આ વટાણા ફુલેવરની જે ટેસ્ટી સબ્જી છે તૈયાર થાય છે. તેને હવે હલકું 2 મિનિટ માટે આપણે કવર કરીને રાખશું. ત્યાર બધી તમે જોઈ શકો છો કે આપણી હવે ફુલેવર વટાણાની રેસીપી તૈયાર થઈ ગઈ છે. તેની અંદર આપણે ગાર્નિશિંગ કરીશું ધાણાથી. અને જુઓ આ રીતના ધાણાને મિક્સ કરી પછી તમે એને ગરમા ગરમ રોટલી અથવા રોટલો અથવા પૂરી સાથે તમે સર્વ કરો, ખાવાની મજા પડી જશે. તમને અમારો આ ચટપટો પ્રયાસ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂર બતાવજો. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, અમારી ચેનલને સપોર્ટ કરો ફ્રેન્ડ્સ. તો હવે અવનવી રેસીપી તમને આ રીતના અમારી ચેનલ પર મળતી રહેશે. તો તમે જુઓ RRG 567 કુકિંગ ચેનલ.